ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. 187મો પ્રવચન 16 જનવરી 1977. હમણાં જ ઉત્તરાયણ અંગેની ચર્ચા આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં લીધી. આ પ્રવચનમાં 123, 24 અને 25 આ ત્રણ ગાથાઓ 123મી ગાથા પૂરી કરી, પછી 24મી શરૂએ કરી એ પૂરી કરી, 25મી ગાથા એનો પણ ભાવાર્થ વાંચતા થયા. જીવ હિંસામાં દોષ એમ કરીને 5-6-7 મિનિટની ચર્ચા એમાં કરી છે. બહુ સરળ શબ્દોમાં આપણે જોઈએ તો આ ગાથાઓમાં ચાલતા પ્રકરણોમાં પરદ્રવ્યો પ્રત્યે રાગ બુદ્ધિ સંસર્ગ શબ્દનો પ્રયોગ હતો. પરનો સંસર્ગ ત્યાગવાની પ્રેરણા, પરતિખસ એમ કહીએ તોય ચાલશે. તો 108 ગાથાઓમાં વૈરાગ્યની પ્રેરણા છે. કેમ કે આમ આપણે વિચારીએ 24 કલાક કૃપાળુદેવની ભાષામાં કહીએ તો દેહાધ્યાસ સિવાય બીજું કાંઈ નથી. દેહાધ્યાસ કહો, બહિરાત્મપનું કહો, અનાત્મભૂત વસ્તુઓમાં આત્મબુદ્ધિ કહો, પરદ્રવ્યોમાં આત્મીયતા કહો, મૂંડ ભાવ, અજ્ઞાન ભાવ, પજ્જે મૂઢાહી પર સમય નિવૃત્તિ કહો, એ બધું એક જ છે. તો મૂળ વસ્તુ તો પરતિખસ સ્વમાં વસ એટલું કરતો, બસ એટલું જ આમાં કહેવા માગે છે આ ગાથાઓમાં. જેમ કે આજે 124મી ગાથા જે આવી કે 23મી ગાથા જે પૂરી કરી, એમાં એટલી જ તો વાત કરી છે ને. જેમ કે 23મી ગાથા કે હે જીવ, તું ઘર પરિવાર અને શરીર આદિ ઉપર મમત્વ ન કર, એટલો જ સંબોધન એમાં કર્યું છે. પછી થોડીક ટીકામાં માર્મિક ચર્ચા એમાં કરી છે. કેમ કે બધા સંયોગો કર્માધીન છે, કર્મોદય જન્ય છે. આમાં તો એક સરસ શબ્દનો પ્રયોગ છે, ઉદયથી રચાયેલા છે. કર્માયત્તમ શબ્દ હતો, ઉદયથી રચાયેલા છે. એને આપણે બીજા શબ્દોમાં કહીએ પૂદગલનો વિસ્તાર છે એમ કહીએ તોય ચાલે. પૂદગલનો વિસ્તાર છે, પૂદગલની રચના છે, પૂદગલ જ છે એમ કહો તોય કોઈ અતિશયોક્તિ નહીં, એમાં કાંઈ વાંધો નહીં. પૂદગલના લક્ષ્ય થયેલો મળેલો સંયોગ એ બધું પૂદગલ. તો કર્મોદય જન્ય છે, કર્મ વડે રચાયેલ છે, કર્મોદયથી થયેલ ભાવ છે. ખ્યાલમાં આવ્યો? તો કર્મોદય જન્ય પૂદગલનો વિસ્તાર. એક સમયસારમાં એક 29 ભાવો સંબંધીનો પ્રકરણ જ્યાં પૂરો થાય 50થી 55, ત્યાં એક કળશ આવે છે બહુ સરસ કે આ જે કાંઈ વર્ણાદિથી લઈને રાગાદિ ભાવો સુધી 29 ભાવોનો વિસ્તાર છે, એ પૂદગલનો જ નિર્માણ છે, ક્રિએશન. જયેશભાઈ, લાગે છે આપણે ધંધા વ્યાપાર ફેક્ટરી ઘર એ તો અચેતન કીધા મેં. ચેતન બાયડી છોકરા
આ ગાથાઓ કહે છે પૂદગલની રચના છે. અને એમાં જે આપણી મમતા છે એ બધું પૂદગલની પ્રીતિ છે. બોલો, એ પૂદગલનો પ્રેમ છે. પૂદગલ કેમ કે પૂરાય રહે અને ગળીએ જાય, ભેગાઈ થાય અને છૂટાઈ પડે. પૂરન ગલન સ્વભાવ, પોતાના કાળક્રમ પ્રમાણે આવે, પોતાના કાળક્રમ પ્રમાણે જાય. ઘણાના જીવનમાં આપણે જોઈએ છીએ 20-20, 25-25, 30-30 વર્ષના સંતાનો થયા, 80 વર્ષના બાપ હાજર હોય, 35-40 વર્ષનો દીકરો એ નજરે નજર મરી જાય, ગુજરી જાય. ઘણાયના જીવનમાં હમણાં મહારાષ્ટ્રમાં એક જગ્યાએ 28 વર્ષની પુત્રવધુ સગર્ભ અવસ્થા ડિલિવરી માટે ગઈ અને ગર્ભમાં જ બાળક, હજી ડિલિવરી થઈએ નહોતી, હોસ્પિટલાઇઝ થયેલી, બીપી હાઈ થયું. બીપી લો કરવા માટે ડૉક્ટરે દવા આપી, દવા લઈને સૂતી સવાર જ ન થઈ. એક સાથે 2 જીવોનું કંદન. ઓલા વિજયભાઈનો દાખલો ગુરુદેવશ્રી હંમેશા આપે છે. 1-2 વર્ષનું લગ્ન, માએ કિડની આપી. એટલે દેહની સ્થિતિ જુઓ તમે. અને પંચમ કાળમાં હાલમાં મરણ અને મૃત્યુના જે બધા દૃષ્ટાંતો જે જુદા જુદા આવે છે આપણી નજરોની સામે, મગજ કામ નહીં કરે. આપણે તો એટલું જ સાંભળેલા કે ભાઈ કંઈ કૂવામાં પડીને મરી ગયા, ને નદીમાં પડીને મરી ગયા, કે બાઢમાં ફસાણા, કે ક્યાંક પહાડ પરથી પડી ગયા. હવે તો મરણના બધા જુદા જુદા પ્રકારો. આમ બાથરૂમમાં પડ્યા અને બ્રેન હેમરેજ થયું અને પ્રાણ છૂટી ગયા. એટલે મૃત્યુના બધા પ્રસંગો કેવા કેવા વૈરાગ્યના. એટલે આમાં વાત એ ચાલે છે, જેટલો જે સ્ત્રી પુત્ર પરિવાર વગેરેનો સંયોગ છે, એક તો કર્મોદય જન્ય છે. એ આ 123મી ગાથામાં ભાષા એવી વાપરી, એ કર્મોદય જન્ય છે, કર્મજન્ય છે એમ. અને કર્મજન્ય તો ખરું જ ખરું, પણ બીજો જે વિશેષણ વાપર્યું છે એ બહુ સરસ છે, કે કારિમઉ એટલે કૃત્રિમ છે. કૃત્રિમ એટલે જેમ આપણે કહીએ ને કે એક તો પ્રકૃતિ પ્રદત્ત સુવિધા અને એક માનવ સર્જિત સુવિધા. જો બારી ખુલ્લી હોય અને પવન આવે એ તો પ્રકૃતિ પ્રદત્ત છે, નૈસર્ગિક છે. પણ બારીઓ બંધ કરીને એસી મૂકીને જે ઠંડક પેદા કરવામાં આવે એ માનવ સર્જિત છે. ઓલામાં ભડાકા નહીં થાય, પણ આમાં ભડાકા થાય. એસી ફાટે, ઘર હળગે. બારીમાંથી પવન આવે એ તો આવવાનું છે, આવવાનું હોય તો આવે, ને તો નહીં આવે. નૈસર્ગિક વ્યવસ્થા છે, આ કૃત્રિમ વ્યવસ્થા છે. એટલે પ્રેમ અને લાગણી અને સાધર્મ્ય વાત્સલ્ય વગેરેની બાબતમાં પણ જે સહેજ લાગણી હોય ને એ જ સાચો પ્રેમ છે. પરાને છે ને, એ પરાને વેડિંગ ન કહેવાય, વેલ્ડિંગ કહેવાય. ગમે ત્યારે ભટકે. એટલે જેને પ્રેમ અને લાગણીની કિંમત અને કદર ન હોય, ત્યાં પછી વાત્સલ્યનો ઉમળકો નકામો. સામેવાળાના ભાવે સુકાઈ જાય. સહજતા હોવી જોઈએ. પણ એ ઠીક છે, એ તો વ્યવહારિકની વાત. અહીંયા કહે છે સ્ત્રી પુત્ર પરિવાર વગેરે સંયોગો જે છે એમાં કીધું કે એમાં તું આત્મીયપણું ન કર, પોતાપણું ન કર. આજે એક શબ્દ બોલ્યા હતા ગુરુદેવશ્રી, વળગન. આપણને જ્યાં ત્યાં બધે વળગન છે. રસ્તે ચાલતા અજાણી વ્યક્તિને સાથે પણ આપણે 1-2 વખત જોયા હોય તો એને હારે પણ કેમ છો કેમ નથી ચાલુ થઈ જાય. શું કાકા? હા, આવડી મોટી બિલ્ડિંગ છે ને, આડોશ પાડોશવાળા કરોડપતિ એ પાડોશી,
અને નીચે 100-200 રૂપિયા કમાવનાર ચોકીદારે પણ એ પરિચયમાં આવી જાય. એની હારે જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને આવું અને ફલાણું ઢીકણું. અરે ઓલી અપાર્ટમેન્ટમાં ભંગી કામ કરવા આવતો હોય ને એની હારે, છાપાવાળો આવતો હોય એની હારે, શાક બક્કલ વેચવા આવતો હોય એની હારે, કામવાળા આવતો હોય એની હારે. આ જીવનો રાગ દ્વેષનો કષાયનો વિસ્તાર કેટલો છે વિચાર કરો. અને એમાં જીવ એમ સમજે, એટલે આપણે એમ ગણીએ કે આપણે બહુ જાણે કે વિશ્રુત થયા આપણે. અરે બુદ્ધિ ખરાબ છે તારી, તું તારામાં રહે. કીધું તું 3-4 દિવસ પહેલાં, આત્માર્થીને માટે વધુ પડતો લોક પરિચય એ અંતરાય છે. મને બધાએ, હું બધાને ઓળખું, બધાને હું ઓળખું. 1-2 પાત્રો અહીંયા હોય છે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન પછી, એકને નહીં છોડે, એકને પકડે. બાઈઓ આવે કે ભાઈઓ આવે કે હા જુવાનીઓ આવે, છોકરાઓ આવે, નાના આવે, મોટા આવે. ઓલા શિકારીના ઘાટ છે, એકે પંખીને નહીં જવા દે. જાળ જેવું ફેલાવે, જાળમાં નાના મોટા કબૂતર આવે તો કબૂતર, કાબર આવે તો કાબર, પોપટ આવે તો પોપટ, ચકલી આવે તો ચકલી. અમારે તો આખું જાળિયું ભરાઈ જવું જોઈએ બસ. એકને નહીં મૂકે. અચ્છા, એકને મૂકે નહીં અને દરેક એનાથી ભાગે. મારે નામ કહેવાની જરૂર નથી. એટલી વળગન આ ગાથાઓ સાથે, એટલી વળગન આ તત્વ સાથે, એટલી વળગન આ સિદ્ધાંત સાથે હોય તો 12 કલાક નથી થયા હજી. હે જીવ, તું ઘર, પરિજન અને તનુ એટલે શરીર. 123મી ગાથા. ઘર, પરિજન અને તનુ એટલે શરીર. એમને ઈષ્ટ બુદ્ધિએ તો આત્મીયતા નહીં કેળવ, એટલે વળગણ નહીં કર. છે કે નહીં આનો સીધો અર્થ? હા, કેમ કે તેઓ કમ્માયત્તવું એટલે કર્માયત્તમ, કર્મોદય જન્ય છે. સંસ્કૃતમાં જો યત કર્મ તદ ઉદયેન નિર્મિતત્વાત. બોલો શું કહે છે આમાં? શુદ્ધ ચેતના સ્વભાવાત અમૂર્તાત. જો શુદ્ધ ચેતના સ્વભાવ જેનો, એવા અમૂર્ત પરમાત્મા કે પરમાત્માના સકાશાત વિલક્ષણમ. બોલો, એ પરમાત્મા એવો છે એનાથી વિલક્ષણ. ખ્યાલમાં આવે છે? સમજાય છે? એ આત્મ સ્વરૂપથી વિલક્ષણ એવા છે. વિલક્ષણ કોણ? કર્મ. એવા કર્મના ઉદયે નિર્મિત છે, કર્મોદય વડે થયેલા છે, અપલક્ષણોથી થયેલા છે. એ પહેલો વિશેષણ. અને બીજો વિશેષણ કારિમો એટલે અકૃત્રિમ. કૃત્રિમ છે. અકૃત્રિમ ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ શુદ્ધાત્મ દ્રવ્ય, એનાથી વિપરીત એવા તે કૃત્રિમ અને વિનશ્વર છે. ક્યાં ધ્યાન જાય છે તમારું? ધ્યાન છે બધાનું? 3 જ જણા છો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હા હા, પંચમકાળની ધર્મસભા જુઓ એટલે પંચમકાળ સાક્ષાત તપતું દેખાય. જેમ ભગવાન મહાવીરનું શાસન તપે ને, એમ પંચમકાળ તપે. શું સાહેબ, તમે શિક્ષક નોકરી કર્યા છો 40-50 વર્ષ? બોલો, વિદ્યાર્થીઓથી વર્ગખંડો ભરેલા હોય તો મજા આવે કે વિદ્યાર્થીઓ હોય નહીં ત્યારે મજા આવે? શું જડ બેન્ચોને ભણાવો? અરે આ ચૈતન્યની ક્રિયા છે. આજે ગુરુદેવશ્રીએ યાદ અપાયો ઓલો ભજન, વીરા પ્રભુ કે બોલ તેરા પ્રભુ તુજ હી મેં ડોલે. બોલો, ગુરુદેવશ્રીના કાળનું ભજન છે. તેરા પ્રભુ તુજ મેં બોલે એવું બોલ્યા ગુરુદેવશ્રી. ડોલે જાગતો જીવ ભગવાન આત્મા. તો આ ધર્મની ચર્ચા ચૈતન્યમયી, તો સામેવાળા પણ ચૈતન્યના લહેરમાં માહલતા હોવા જોઈએ.
પણ હોય તો ને. હા, તો કહે છે ઘર, પરિવાર અને શરીર. કેવી સરસ વાત. ઘર કહીને જડ સંયોગ લીધા. ઘર એટલે ઘર વખરી બધી આવી ગઈ, પરિગ્રહનું પોટલું બધું જ. પરિવાર કહીને ચેતન પરિગ્રહ લીધું. બોલો, જડ પરિગ્રહ અને આ ચેતન પરિગ્રહ બેઉ નો કર્મ સંયોગ, એક ચેતન સંયોગ અને એક અચેતન સંયોગ. અને રહ્યું હવે નિકટવર્તી શરીર. તો એક તો શરીરને લીધું, શરીર આશ્રિત ઘર અને પરિવાર. આ ત્રણ શબ્દમાં આખી દુનિયા આવી ગઈ. અને એ કેવી છે? એટલે એ બધો સંયોગ કેવો છે? ઘર, પરિવાર અને શરીર કે છે કર્માધીન છે, કર્મોદય જન્ય છે, કર્મની રચના છે, એ કર્મોની રચના છે, કર્મ વડે વિનિર્મિત છે. પૂદગલસ્ય નિર્માણમ એકમ એવો શબ્દ છે. પૂદગલ એક પૂદગલનો જ નિર્માણ છે. જો હું તમને બતાવું, કળશ મને રહી રહીને યાદ આવે છે. કેવો સરસ શબ્દનો પ્રયોગ છે. 39મો કળશ છે. વર્ણાદિ સામગ્રમિદં વિદંતો નિર્માણમેકસ્ય હિ પૂદગલસ્ય. પૂદગલસ્ય હિ નિર્માણમેકસ્ય. કે પૂદગલ એક પૂદગલનો જ નિર્માણ છે, પૂદગલની જ રચના છે. લોઢાથી બનેલું તલવાર લોઢું છે, સોનાથી બનેલા ઘરેણાઓ સોના છે, સુવર્ણ છે. એમ જ્ઞાનથી રચાયેલા ભાવ જ્ઞાન છે, અજ્ઞાન ભાવથી રચાયેલા ભાવ અજ્ઞાન છે. આ પૂદગલના લક્ષ્ય પૂદગલથી બનેલા બધા સંયોગો પૂદગલ છે એમ કહે છે. તો કૃત્રિમ છે, કર્માયત્તમ અને કૃત્રિમ છે. અને એની સામે લીધું અકૃત્રિમ આત્મા. વાહ! સંયોગો બધા કૃત્રિમ, સ્વભાવ અકૃત્રિમ. એક બહુ સરસ શબ્દ આવ્યો, અનાદિ સિદ્ધ. વાહ! આત્મા કેવો છે કે અનાદિ સિદ્ધ છે. અહીંયા નમો અરંતાણમ નમો સિદ્ધાણમમાં કોઈ અરહંત સિદ્ધવાળી વાત નથી. અહીંયા અનાદિ સિદ્ધ, સ્વયં સિદ્ધ, સ્વયંભૂ. સિદ્ધ થવું નથી, એ સિદ્ધ છે જ. અરહંત સિદ્ધવાળા સિદ્ધની વાત નથી. અસ્તિત્વ અનાદિકાળથી ધરાવે છે, એનું નામ સિદ્ધ, અનાદિ સિદ્ધ. આ શબ્દ છે ને સમયસારની છઠ્ઠી ગાથામાં પણ છે. યો હિ અનાદિ સિદ્ધત્વેન, એવો શબ્દ છે છઠ્ઠી ગાથામાં. શબ્દ છે, જો જો પાનું એ જ નીકળ્યું, ગાથા એ જ, મારી નજર એ જ શબ્દ ઉપર ગયો. યો હિ નામ સ્વતઃ સિદ્ધત્વેન અનાદિ અનંતો નિત્ય ઉદ્યોતો વિશદ જ્યોતિર્જ્ઞાયક એકો ભાવ. જો આમાં સ્વતઃ સિદ્ધત્વેન એવું લખેલું, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. તો સિદ્ધ શબ્દમાં કોઈ અરહંત સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠીનો ટોન એનો અર્થ નથી. એમાં એ પોતે હૈયાથી ધરાવે છે, અનાદિ સિદ્ધ છે. ખ્યાલમાં આવ્યો? જેમ કોઈ પાઠશાળાનો બાળક આવીને મને વિદ્વાન કહે તો હું વિદ્વાન, એમ નહીં, હું વિદ્વાન છું જ. કોઈ વડીલને આવીને તમે વડીલ છો એમ કહે તો એ વડીલ છે એમ નહીં, એ વડીલ છે જ. હીરાને કોઈ કહે કે તમે કરોડની કિંમતના છો, હીરા કહે કે તમે કહો કે નહીં કહો, અમારી ચળકાટ જ બતાવે છે કે અમે કરોડની કિંમતના છીએ. સમજીને સિદ્ધ થાય એ તો પછીની વાત છે, પણ છે એ તો છે જ. એનું નામ અનાદિ સિદ્ધ. આ બધા ગજબના શબ્દો છે. અકૃત્રિમ, અનાદિ સિદ્ધ, અમૂર્તિક મૂર્તિ. શબ્દ જો, અમૂર્તિક મૂર્તિ. મૂર્તિક મૂર્તિ નહીં, મૂર્તિક મૂર્તિ એટલે જડ. અમૂર્તિક એવી મૂર્તિ. જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરદેતિન માહિ વિપર્યયત્વ चेतन को है उपयोग रूप बिन मूरत चिन्ह मूरत अनु. बिन मूरत, बिन मूरत એટલે અમૂર્તિક,
પણ અમૂર્તિક મૂર્તિ. શું કીધું? અમૂર્તિક મૂર્તિ. જેમ આપણે કહીએ ને કે અરસ સરસ, દુનિયાના બધા રસ અરસ, જેને દુનિયા રાગને લીધે માને છે બધું સરસ. શું કીધું? વાતે વાતે સરસ. લીંબુ શરબત કેવું? બહુ સરસ. ઝેર ઘટઘટ આવી જાય ને તો એમ વિચારે બહુ સરસ. હા, ઠંડી કેવી પડે છે ગુલાબી? બહુ સરસ. વાતે વાતે બહુ સરસ. અને જ્ઞાની કહે છે બધે નીરસ અરસ. અને આત્મા કેવો? કે રસ વિનાનો અરસ. પણ રસ વિનાનો અરસ આત્મા જ સરસ. અરે શું સમજાય છે? પણ આપણને વિકથાઓમાં રસ લાગે. સંસાર શરીર અને ભોગો જે નીરસ છે એમાં આપણને રસ પરિપાક થાય. જો આમ ઊભા ઊભા વિકથાઓ કેવી કરે. ખુરશીઓ પર બેસીને વીતરા કથા સાંભળે તો બગાસા આવે, અને ખડે પગે ઊભા ઊભા કલાકની ચર્ચા કરી નાખે તોય. હા, તમારા વડીલો બેઠા હોય ને ત્યાં ગરમી ન થતી હોય, મને વિચાર આવે ઘણીવાર. હા, ભલે નહીં 15-20 મિનિટ બેઠા હોય, અહીંયા ઘડીક પંખો ન હોય તો હાય 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 મરી ગયા. જીવને વિકથામાં રસ છે, જે વિકથા નીરસ છે. ધર્મની કથા જે સરસ છે એના જેવું સરસ નથી. તો અકૃત્રિમ, હા બહુ સરસ. અકૃત્રિમ એટલે નેચરલ, નૈસર્ગિક. નિસર્ગજ શબ્દ આવે સમ્યક્તના બે પ્રકારોમાં, અધિગમજ અને નિસર્ગજ. નૈસર્ગિક એટલે સ્વાભાવિક, તો અકૃત્રિમ એટલે સ્વાભાવિક, અનાદિ સિદ્ધ, જેને થવું નથી, છે, હોવા રૂપે છે, અનાદિ સિદ્ધ. અને પછી કહે છે ટંકોત્કીર્ણ, વાહ, ટાંકીથી જેને ઉકેરવામાં આવેલો એવો જ્ઞાયક સ્વભાવ. વાહ! જો शुद्धात्म द्रव्य किसी का बनाया हुआ नहीं है, इसलिए अकृत्रिम अनादि सिद्ध टंकोत्कीर्ण ज्ञायक स्वभाव. ઘણા લોકો એમ કહે છે આ છે ને ભાઈ અમારી પાસે જ બધું શીખ્યા છે. કેમ? એનામાં ઉપાદાન નથી. હા બોલો ભાઈ. ઘણા લોકોને એવો અભિમાન, આને આજે અત્યારે બહુ પૈસાદાર દેખાય છે ને, 25 વર્ષથી એને અમે ધંધે ચડાવીને અમે એને અહીં સુધી પહોંચાડ્યા છીએ. તું કોણ પહોંચાડનારો? એ એમની ગતિ ધર્મ દ્રવ્યના નિમિત્તે થઈ, એમની સ્થિતિ અધર્મ દ્રવ્યના નિમિત્તે છે, અને એમનું રહેવાનું જે થયું છે એ અવગાહનને લીધે. જે લોકો એમ કહે અમે હાચવીએ છીએ, અમે રહેવાની સગવડતા આપી છે, અમે હાચવીએ છીએ. જેના તેના દ્રવ્યો જેને તેને હાચવે. દરેકે દરેકને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે કે નહીં? સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે કે નહીં? ઉપાદાનમાં અને નિમિત્તમાં ધર્મ અધર્મ આકાશ કાળ છે કે નહીં? શું કીધું? બે વાત કરી. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ, દરેક વસ્તુ પોતાની મેળે હચવાય એવો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે કે નહીં? સ્વચતુષ્ટય વૈભવ. તો કોણ એને હચવે? એક. બીજી વાત, નિમિત્ત રૂપે પણ કોણ હચવે? કેમ કે નિમિત્ત રૂપે પણ અનાદિ સિદ્ધ ધર્મ અધર્મ આકાશ કાળ બધા નિમિત્ત રૂપે હાજર જ હોય. કીધા વિના જીવ ગતિ કરે એટલે ધર્મ દ્રવ્ય હાજર જ હોય ગતિ કરવામાં. અને આપણે કારણ વિના મફતમાં અભિમાન લઈએ છીએ. તમને 2.5 કલાકમાં પહોંચાડી દીધું ને સોનગઢ. તમને કહેતો હતો ને બસમાં નહીં જાઓ, 2 કલાકમાં આપણી કાર છે, આપણે જાશો. પહોંચાડી દીધા ને. તું ક્યાં પહોંચાડ્યો? ધર્મ દ્રવ્ય પહોંચાડ્યો. ગતિ કોની? ગતિ થવામાં નિમિત્ત કોણ છે? તો શું કામ મફતનો અભિમાન? હા, એક પણ પર્યાયના કર્તૃત્વનો જે અહમ છે એમાં 6 દ્રવ્યોની વિરાધના છે. સોયની નોક હોય ને આવડી ટચલી જરીક, એ સોયની નોક ઉપર 6 દ્રવ્યો વિરાજમાન છે. ધર્મ અધર્મ આકાશ કાળ બધું જ છે એમાં. એટલે હું કરું એ જે અજ્ઞાન છે એ પહેલાં મૂકો, અભેરાય ઉપર મૂકો એને.
તો ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ, કેટલું સરસ શબ્દ છે. जो टाकी से गड़ा हुआ न हो, बिना ही गढ़ी पुरुषाकार अमूर्तिक मूर्ति, ऐसे आत्म स्वरूप से ये देहादिक भिन्न है. बोलो ऐसे आत्म स्वरूप से. गुरुदेव श्री बहुत सरस बोल्या છે. એ કેવળ આવું બોલવા રૂપે નહીં, આવા વિકલ્પ રૂપે નહીં. ખ્યાલમાં આવ્યું? જો તમને બતાવો કેવું સરસ બોલ્યા છે. ઠેર કર એવું બોલ્યા છે. જો 31માં પાને જુઓ, ગ્રંથ હોય તો જુઓ ભાઈ, તમે શાસ્ત્ર લો હાથમાં. हाँ, पारा नंबर 31 में जो नीचे नो फकरो, यहाँ पर पुत्र मित्र स्त्री शरीर आदि सबको अनित्य जानकर नित्यानंद रूप निज शुद्धात्म स्वभाव में ठहर कर. जो आवाज नित्यानंद भगवान आत्मा आनंद स्वरूप, ये एक आनंद स्वरूप में अनंत गुणनु रूप अने अनंत गुण में आनंदनु रूप एवो जे भगवान आत्मा नित्यानंद रूप निज शुद्धात्मा नित्यानंद रूप निज शुद्धात्मा एमा स्वभाव में स्थिर थईने, एम कहे छे आमा हिंदी में ही है कि नित्यानंद रूप निज शुद्धात्म स्वभाव में ठहर कर ग्रहाधिक परद्रव्य में ममता नहीं करता. आमा पण ममता शब्द है ने, एमां पण गुरुदेवश्री बहुत सरस बोल्या छे. ये वांचीने बतावुं तमने शुं कहे छे. जो कि स्वभाव में स्थिर थईने भिन्न जाण, भिन्न छे एम शब्द में धारणाती नहीं. तमने मळ्युं बधाईने? मम्मीश्री मळ्युं? पाना नंबर 31 नीचे कि भिन्न छे एम शब्द में धारणाती नहीं, स्वभाव में स्थिर थईने एम. કેટલી સરસ વાત कि पर द्रव्य में ममता नहीं करना. जो अहींया स्वभाव में स्थिर थईने ममता न करवी, बे बात थई. स्वभाव में स्थिर थया तो त्यां ममता ज न थई. हवे आगळनुं एक वाक्य याद राखवा जेवुं छे. ममता न करे तो अहीं स्वभाव में ठरे, स्वभाव में ठरे तो ममता न करे. जो आने આપણે એમ સમજો ફરી એકવાર, મમતા ન કરે તો સ્વભાવમાં ઠરે, અને સ્વભાવમાં ઠરે તો મમતા ન કરે. બે વાત કહું છું, સાંભળજો. જે વ્યવહારમાં જાગતો હોય એ પરમાર્થમાં સૂતો હોય, અને જે પરમાર્થમાં જાગતો હોય એ વ્યવહારમાં સૂતો હોય. બીજો, જે ઘરમાં રહે એ બહાર નહીં રખડે, અને બહારના ઘર ગણે એ ઘરમાં ન રહે. બહારનો રસ કોને ચડે? હા, એક સરળ શબ્દોમાં પૂછો, હોટલનું ખાવું કોને ગમે? બતાવો. પશુની જેમ ઊભા ઊભા એ હોટલનું અભક્ષ ભક્ષણ કરવું કોને ગમે? જેને ઘરનું ભક્ષ આહાર નહીં ગમે. हम तो कब न निज घर आए, पर घर फिरत बहुत दिन बीते, नाम अनेक धराए. पारका घर एने ज गमे जेने पोतानुं घर न गमे. अच्छा, ओटला कोने गमे? जेने घरना पाटला नहीं गमे. શું કીધું? હા, ઓટલે બેઠા હોય, ચંડાલ ચોકડી બેઠી હોય, તમે જો દીકરા અને દીકુ પુરાણ. કયું પુરાણ? પદમ પુરાણ તો સાંભળ્યું છે. દીકુ પુરાણ કાં તો દીકી પુરાણ, બબુ પુરાણ. મારી દીકરી આમ, મારો દીકરો આમ. નોકરીની વાતો, હા, વહુવારુની વાતો, પિયરિયા પક્ષની વાતો, સાસરિયા, હા, પિયરિયાના વખાણ, સાસરિયાની વગોવણી, રાગ અને દ્વેષનો ધંધા. દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર. એ ધંધો કે પેઢીએ બેસીને ધંધો થાય છે એમ નહીં. બે પાત્રો મળે અને વગોવણી ચાલો, મોટામાં મોટો કશાયનો ધંધો છે. એ જ ધંધો છે ખરેખર તો.
પછી ઓલો કરોડોના ઇન્વેસ્ટમેન્ટનો ધંધો ફલે ફાલે કે નહીં ફાલે, પણ આ કષાયનો ધંધો તો 4 ગતિ 84 લાખ યોનિઓમાં ફાલે 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 અને ફાલે જ, નિયમથી ફાલે. એટલે આમાં કહે છે કે સ્વભાવમાં ઠરીને, એમ જો કેટલું સરસ બોલે છે ગુરુદેવશ્રીની ભાષા, જો કે મમતા ન કરે તો અહીંયા સ્વભાવમાં ઠરે, સ્વભાવમાં ઠરે તો મમતા ન કરે. છે ઓલા ભક્તિ સરોવર આજે જો પાન નંબર છે 66, એમાં જો 4 નંબરની સ્તુતિ. मृत्यु महोत्सव की तैयारी कर ले, पाना नंबर 66, 85 नंबરની ભક્તિ. मृत्यु महोत्सव की तैयारी कर ले, ममता को तज कर समता को धर ले. आयो, ममता को तज कर समता को धर ले, तेरे पास है सुख का खजाना, चलो चलो नीचे तन दरबार में, जिया कब तक घूमेगा संसार में, चलो चलो नीचे तन दरबार में. યા મમતા ન કરે તો અહીં સ્વભાવમાં ઠરે, અને સ્વભાવમાં ઠરે તો મમતા ન કરે. કેટલી સરસ વાત. હા, તો આ 123મી ગાથાને આધારે આપણે થોડીક બધી કર્મ સિદ્ધાંત અને ધર્મ સિદ્ધાંત, જડ કર્મ સિદ્ધાંત અને જીવ આત્મ ધર્મ સિદ્ધાંત, બસ આ બેની ચર્ચા આજે હમણાં આપણે કરી છે. 124મી ગાથા, 125મી ગાથા, એવી ગાથાઓ છે ગજબની, જ્યાં સુધી ઘર પરિવાર વગેરે ચિંતાઓથી તું ચિંતામાં રહીશ. આજે ગુરુદેવશ્રી તો કીધું પિંજણ, રાગનું પિંજણ જ્યાં સુધી કરતો રહીશ ત્યાં સુધી તને મુક્તિ ન મળે. પછી ગાથાની ટીકામાં લખ્યું છે કે તીર્થંકર પરમ દેવાદિદેવ વગેરે મહાપુરુષો છે, એ મહાપુરુષોના આશ્રય જ મોક્ષ રહે છે. આશ્રય મોક્ષ કર્યો હોવાથી જે મહાન છે. બોલો શું કહે છે આમાં, કે પૂર્વોક્ત મોક્ષને હું પામીશ. એટલે તપશ્ચરણના ચિંતવનથી શું ફળ થાય, કે તીર્થંકર પરમ દેવાદિદેવ આદિ મહાન પુરુષોએ આશ્રય કર્યો હોવાથી જે મહાન છે. બોલો, મોક્ષનો આશરો કોને કર્યું છે? તીર્થંકરોએ કરેલું છે. બોલો, તીર્થંકર જેવા તીર્થંકર મહાપુરુષોએ જેનો આશ્રય કરેલો છે, એટલે મોક્ષ મહાન છે. 124મી ગાથામાં એ વાત છે. પછી 125મી ગાથાથી થોડોક વિષય જુદો છે, એમાં જીવ હિંસા વગેરે એ આખો પ્રકરણ સરસ છે, લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધિભે.